સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં રહેતા એક પરિણીત મહિલાને તેમના જ પતિએ સરેઆમ એક બે નહીં પરંતુ 27 જેટલા છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખી। આ ઘટનામાં યુવતીને બચાવવા માટે તેમની માતા પણ વચ્ચે પડી। તેમના પર પણ આ આરોપી જમાઈ છે તે ફરી વળ્યો, તેમના પર 7 ઘા ઝીંક્યા। આ ઘટનામાં જે ઇજાગ્રસ્ત જે વચ્ચે પડેલા આરોપીના સાસુ છે તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ ઘટનાના કારણે ભારે ચકચાર મચી ગઈ છે અને એ ડિવિઝન પોલીસ દ્વારા હવે આરોપીની શોધખોળ હાથ ધરી છે। સમગ્ર મામલો છે કેમ આરોપી આટલો આક્રોશિત થઈ ગયો કે તેણે આ કૃત્યને અંજામ આપ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો સુરેન્દ્રનગરમાંથી એક ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં વઢવાણના બાળા ગામમાં રહેતી સોનલબેનના લગ્ન મૂળ ચામરાજ ગામમાં અને હાલ કચ્છમાં રહેતો રાજેશ કાંજિયા નામના યુવક સાથે થયા હતા। આ લગ્ન થયા બાદ દાંપત્ય જીવન ચાલી રહ્યો હતો, પરંતુ થોડાક સમયથી પતિ પત્ની વચ્ચે કોઈક કારણોસર અવારનવાર અણબનાવ થતા હતા, ઝઘડો થતો હતો અને ઘર કંકાસ થવાના કારણે જે સોનલબેન નામના મહિલા હતા તેઓ પોતાના પિતાના ઘરે બાળા ગામ આવી ગયા હતા ને ત્યારબાદ તેમણે રાજેશ કાનજીયા નામનો જે વ્યક્તિ હતો તેની સામે ભરણ પોષણનો કેસ કોર્ટમાં કર્યો હતો। ફેમિલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ને જે યુવતી છે સોનલ તેની મમ્મી સાથે તે કોર્ટમાં આવી હતી ને કોર્ટમાં મુદ્દત પડ્યા બાદ તેઓ રિક્ષામાં જઈ રહ્યા હતા। આ દરમિયાન આરોપી રાજેશ કાનજીયા પણ કોર્ટમાં આવ્યો હતો ને આ માતા દીકરીને રિક્ષામાં જતા જોઈ તે બાઇકથી એ રિક્ષાનો પીછો કરે છે અને પહેલાંથી જ તે મર્ડરના પ્લાનિંગથી આવ્યો હોય તેવી માહિતી મળી રહી છે ને આ રિક્ષા જ્યાં જાય છે તે પોતાનું બાઇક પાછળ લઈને જાય છે અને અચાનક આ બાઇકને આંતરીને તે રિક્ષા ઊભી રખાવે છે ને સોનલબેન કંઈક સમજે તે પહેલાં આરોપી રાજેશ છે પોતાની પાસે રહેલી છરી વડે આડેધડ એક બાદ એક 27 જેટલા ઘા ઝીંકીને સોનલબેનની ત્યાં જ કરપીણ હત્યા કરી દે છે। આ ઘટનામાં પોતાના દીકરીને બચાવવા વચ્ચે પડેલા સોનલબેનના માતા છે તેમને પણ આરોપી છે તે છરીઓના ઘા મારે છે, તેમને પણ ઈજા પહોંચી હતી। આમાં જે સરેઆમ લોહિયાળ જંગ ખેલાયો તેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ચોક્કસથી સવાલ ઉઠ્યા ને આમાં જે રાજેશ કાનજીયા નામનો વ્યક્તિ છે તે ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો, પરંતુ તેણે એવો તો કેવો ગુસ્સો આવ્યો, એટલો આવેશમાં તે આવી ગયો ને તેણે જે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો તેના કારણે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસની ટીમ દોડતી થઈ હતી ને આ જે હત્યાનું સ્થળ હતું ત્યાં પોલીસ પહોંચી। હવે સોનલબેન નામના જે મહિલા છે તેમના મૃતદેહને સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે ને આ મામલે રાજેશ કાનજીયા નામનો જે આરોપી છે, જે મૃતક મહિલાનો પતિ, તેની સામે હત્યા અંગેનો ગુનો દાખલ કરીને હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના સાથે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતની વસ્તુઓ છે તે કબજે કરવામાં આવી રહી છે અને હવે આરોપીની શોધખોળ ચાલી રહી છે। આજે કરપીણ હત્યા વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં તમારી પ્રતિક્રિયા જરૂરથી જણાવજો। આવા જ ક્રાઇમથી જોડેલા સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।